નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના રોયલ મેળામાં મોટી દુર્ઘટના ટળી। હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી જતા અનેક બાળકો દરવાજા પર લટક્યા। સમગ્ર ઘટનાના વિડીયો થયો વાયરલ। પોલીસ અને ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળે રાઇડની તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ। વાલીઓના આક્ષેપો, બાળકો ચાલુ રાઇડમાંથી પડ્યા, સેફટી અંગે ઉઠ્યા અનેક સવાલ। પોલીસ દ્વારા હાલ મેળાને કરવામાં આવ્યો ખાલી। ફાયર બ્રિગેડ તથા પોલીસની ટીમો કામે લાગી। તમામ રાઇડની ચકાસણી કર્યા બાદ ફરી શરૂ કરાશે મેળો। આજે રાઇડ ચાલતી હતી હેલિકોપ્ટરની, હવે એમાં ઓવર સ્પીડિંગ થઈ ગઈ તો અમે ઓપરેટરને ખરો, ઓપરેટર એકચ્યુઅલી ભાગી ગયો હતો। હવે ઓવર સ્પીડિંગ થઈ ગઈ, છોકરાઓ બધા નીચે ટપોટપ પડવા મળ્યા હતા, એટલે અમે પકડીને પછી હેલિકોપ્ટર બધા પબ્લિકે પકડીને પછી વાયર ખેંચીને રાઇડ બંધ કરીને છોકરાઓને લઈ ગયા। કેટલા છોકરા પડ્યા અંદાજે? 3-4 છોકરા પડ્યા। કોઈને કંઈ નુકસાન થયું? બધાને કેબી માર વાગ્યો છે છોકરાઓને। हाँ, कितना वर्ष ना बालक था? 3-4 વર્ષ 4 વર્ષના। तो उसने राइट में बैठा हुआ था। हाँ। उसने खिड़की खोली, फोटो बनाने, वीडियो बनाने के चक्कर में वो नीचे गिर गया। वो तो बता रहे 2-4 बच्चे गिर गए थे। नहीं, 2-4 नहीं, एक ही बच्चा गिरा था सर। फिर उसको कितना लगा है? उसको चोट ज़्यादा तो नहीं लगी सर, थोड़ी सिर में लगी है बस, और कहीं तो ज़्यादा नहीं लगी। आपका यहाँ पे ओनर कौन है? ऑनर तो सर वो चले गए, बाहर है, गेट पे खड़े हैं, जो एंट्री गेट पे, वहाँ पे वो पैसा दे, पब्लिक को पैसा वापस कर रहे हैं सर। એટલે છોકરાને રાઈડમાં બેસાડ્યા હતા તો એ ભાઈ ખબર નહીં ફૂલ સ્પીડ કરી દીધી એકદમ રાઈડની, તો છોકરા પછી ચાલુ રાઈડમાં પડવા માંડ્યા। દરવાજા પણ ખુલી ગયા, છોકરા ચાલુ રાઈડમાં પડ્યા। કેટલા બાળકો પડ્યા હશે નીચે અંદાજે? લગભગ આ પહેલો પડ્યો, પછી એના પછી બીજા 2-3 પડ્યા, બાળકને કંઈ વાગ્યું છે? અને અહીંયા માથામાં થોડું વાગ્યું છે। કોઈ મોટી જાનહાની નથી થઈ? ના એવું નથી, પણ આ પડ્યા ચાલુમાં। અહીં કંઈ બીજું હોત ને વાગે એવું સાધન તો છોકરાને વાગી જતું। કેટલા છોકરા પડ્યા અંદાજે? 4 જેવા પડ્યા છે। રોયલ મેળા કરીને આ જે રૌદ્ર પોલીસ સ્ટેશનની હદમાં આવેલો છે, એમાં એક બનાવ બનેલો છે જેમાં નાના બાળકોની રાઈડ હોય છે, હેલિકોપ્ટર રાઈડ। જે રાઈડનો દરવાજો ખુલી જતાં બાળક પડતા પડતા રહી ગયું અને બાળકનો આબાદ બચાવ થયો છે। પરંતુ આ જે ઘટના બની છે એની ગંભીરતાને ધ્યાને લેતા અત્યારે પોલીસની ટીમો અને ફાયરની ટીમો અહીંયા હાજર છે। કોઈને ઈજા નથી થઈ, પરંતુ આ જે રાઈડ છે એ લાઇસન્સ જે પોલીસ કમિશનરશ્રી તરફથી આપવામાં આવ્યું છે એના લિસ્ટમાં એનલિસ્ટેડ હતી કે નહીં, અને એનું મિકેનિકલ ચેક અને અન્ય જે નિયમો બનાવેલા છે એ પ્રમાણે છે કે નહીં એ એક ચેક કરવાનું ચાલી રહ્યું છે। અને આ જે નેગ્લિજન્સી થઈ છે એ બાબતે પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ મેળાની પરમિશન લેવામાં આવી છે, પરંતુ મેળામાં ઘણી બધી રાઇડ્સ લાગેલી છે જેનું બધા જ પ્રકારના ચેકિંગ થયેલા છે, કમિટીના દ્વારા ચેકિંગ કરવામાં આવ્યા છે। પરંતુ આ જે રાઇડ છે, પર્ટિક્યુલર રાઇડ એ એની અંદર છે કે નહીં અને એના એ જે લાઇસન્સના કાગળો છે એને જોઈને અમે તપાસ કરી રહ્યા છીએ। સ્પીડ કેટલી લિમિટ આમાં હતી મેડમ? અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। શું કાર્યવાહી થશે? આની અંદર જો એમણે પરમિશન નહીં લીધી હોય તો નેગ્લિજન્સીનો તો ગુનો દાખલ થશે જ, સાથે સાથે લાઇસન્સનો ભંગનો પણ ગુનો દાખલ થશે। અત્યારે મેળો ચાલુ છે? અત્યારે મેળો બંધ છે હાલમાં। કાલે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે રોયલ મેળાનું એક આયોજન હતું। આ રોયલ મેળાની અંદર એક જે હેલિકોપ્ટર આકારના રાઇડ્સની સ્પીડ વધી જતાં એનો દરવાજો ખુલી જતાં બાળક નીચે પડવાનો જે બનાવ બનેલો હતો એ બનાવ અન્વયે બાળક જે પડી ગયું છે એના ફાધરે ફરિયાદ આપતા એ ફરિયાદ આધારે મેળાના સંચાલક, મેળાના મેનેજર અને આ જે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે। અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યૂનું કામ ચાલુ છે। તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આપણે ઇન્સ્પેક્શન કર્યું, કઈ કઈ વસ્તુ જોવા મળી? આજે ટીમે ગઈ, શું વસ્તુ જોવા મળી? કોઈ ક્ષતિ જોવા મળી? હજુ ઇન્સ્પેક્શન રિપોર્ટ આવશે ત્યાર પછી અંદાજ આવશે કે ક્ષતિ શું આપણા ધ્યાને મૂકશે। કોની મંજૂરી લીધેલી હતી? આ લોકોએ કયા વિભાગની મંજૂરી લઈ ચાલુ કરી? જે નીતિ નિયમો છે એ તમામ વિભાગની મંજૂરી તો એમને લીધેલી હતી, મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો। પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે, ઇન્સ્પેક્શનને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કોઈ કાર્યવાહી કરવાની થશે તો કરી લઈશું। મંજૂરી પહેલા લેવામાં આવી, તેમાં અમુક રાઇડોની મંજૂરી લેવામાં આવી, એ બાદ એને નવી રાઇડો શરૂ કરી, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? એ આજે જે કમિટીનો રિપોર્ટ આવશે એ આ આધારે અંદાજ આવશે। 4 રાઇડ એવી છે કે જેની મંજૂરી નથી લીધી, વધારે રાઇડ ચલાવવામાં આવી, એવી વિગત સામે આવી છે। હકીકત કેટલી છે? એવી 4 રાઇડ છે એવી
બાબત ધ્યાને આવે છે, પણ એ ચાર રાઈડ ખરેખર ત્યાં છે કે કેમ, આ 4 રાઈડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ, આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે, એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે. સંચાલક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે નાના બાળકોની રાઈડ જે વધારાની હતી, જેની મંજૂરી લેવાની જરૂર નથી, એ વાતમાં એ સંચાલકનું ઓબ્ઝર્વેશન છે, પણ જે ઓબ્ઝર્વેશન કમિટી રજૂ કરશે એના આધારે કાયદેસર એનું એવું જ કહેવું છે કે 1.5 મહિના સુધી અમારી મંજૂરી માટે અમે બધું એપ્લાય કર્યું, બધું સામાન અહીં શિફ્ટિંગ કર્યું, ફિટ કરી દીધું, મંજૂરી આપી એ બાદ જ અમે ચાલુ કર્યું. હા, એટલે તો મંજૂરી આધારે જ એમને મેળો ચાલુ કરેલો છે. એ વાત તો સાચી છે. મંજૂરીની વાત હેલિકોપ્ટરની મંજૂરી છે. એ મંજૂરી લેવા પાત્ર છે કે નહીં એ હાલ કમિટી ઓબ્ઝર્વેશન કરી રહી છે. રિપોર્ટ આવશે ત્યારે અંદાજ આવશે. મેડમ, આ કમિટીની વાત છે તો કયા કયા સભ્યો છે કમિટીમાં, કોણ આ તપાસ કરી? કમિટીના સભ્યોની અંદર એક જ મિનિટ. મદદનીશ ઇજનેર છે, નાયબ કાર્યપાલક ઇજનેર છે, સિટી રાઇડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી કાર્યપાલક ઇજનેર વડોદરા યાંત્રિક વિભાગ છે. આ સિવાય આઈ થિંક ડીસીપી ટ્રાફિક છે. એટલા મેમ્બર્સ ની મંજૂરીના આધારે. આરોપીના શું નામો છે? કયા આરોપીના નામ આપો? એક ઓપરેટર છે યુનુસ મહમદ છે, સંચાલક છે નીલેશ તુરખિયા કરીને છે, મેનેજર હેમરાજ મોરે કરીને છે. મેડમ, જે બાળકના પરિવાર છે એમની જોડે પોલીસે સંપર્ક કર્યો છે, કેવી હાલત છે બાળકોની? કોઈ ઈજા પહોંચી? ના, બાળકોને કોઈ એવી મેજર ઈજા હાલ સુધી ધ્યાને આવેલી નથી. બાળકના પિતાના અને કુટુંબના સતત સંપર્કમાં છીએ અમે. મેડમ, આ ગુનો દાખલ થયો તો કઈ કલમો લગાવી ગુનો દાખલ કરવામાં? BNS 800, 289 અને 125 મુજબનો ગુનો દાખલ કરેલો છે. આ કલમોમાં કેવા પ્રકારની સજાની જોગવાઈ? આ કલમોની અંદર સજાની જોગવાઈ તો જજ સાહેબ અને જ્યુડિશિયરી દ્વારા નક્કી કરવામાં આવશે કે જે સજાને, પણ જે કમિટીનો રિપોર્ટ આવશે ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ને. કદાચ કોઈ કલમ ઉમેરાનો રિપોર્ટ થાય. પોલીસ અધિકારનો ગુનો છે. જ્યારે એની પરમિશન અપાઈ ત્યારે આપણે ચેક કરવા ગયા હતા કે પરમિશન આપ્યા બાદ કે મેળાની અંદર કોઈ ક્ષતિ છે કે નહીં, કે આપણે છેલ્લું ઇન્સ્પેક્શન આપણા દ્વારા પરમિશન અપાયા બાદ ક્યારે થયું? હા, એ બધું થયેલું જ છે નીતિ નિયમ અનુસાર.